જો તમે આ ખીર કુકરની અંદર બનાવી તો ફક્ત ને ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને દૂધ ઉકાળવાની ઝંઝટ વગર બની જશે। હવે આપણે ખીર બનાવવા માટે અહીંયા 1/4 કપ જેટલા ચોખાને ધોઈને હાથની મદદથી ચોખાને મસળી લેવાના છે, જેથી ચોખાના એકદમ નાના નાના કટકા થશે, જેનાથી ખીર છે એ મોતીના દાણા જેવી બનશે। 4 થી 5 કાજુને પણ પલાળી દેવાના છે। કાજુ 1 ચમચી ચોખા અને 4 થી 5 ચમચી દૂધની પેસ્ટ બનાવી લઈશું। કુકરમાં ઘી એડ કરીને ફરતી બાજુ બધે ઘી લગાવી દેવાનું છે। પલાળેલા ચોખા 1 લીટર દૂધ એડ કરવાનું છે અને સારી રીતે ઉભરો આવી જાય પછી આપણે જે પેસ્ટ બનાવી એને પણ એડ કરી દેવાની છે। બધી વસ્તુ મિક્સ કરીને કેસરવાળું દૂધ એડ કરીને હવે વાલ અને વિસલ પર આ રીતે આપણે ઘી લગાવવાનું છે, જેથી દૂધ છે આપણું ઉભરાય નહીં, અને 2 વિસલ કરી લેવાની છે। 2 વિસલ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ખીર તૈયાર છે। 1/4 કપ જેટલી ખાંડ, કાજુ, બદામ, ઇલાયચી અને જાયફળ પણ એડ કરી દેવાનું છે। તો જરૂરથી શ્રાદ્ધ પક્ષ માટે તમે પણ કુકરમાં દૂધ ઉકાળવાની ઝંઝટ વગર ફક્ત ને ફક્ત 10 મિનિટમાં ખીર બનીને તૈયાર થઈ જશે। તો બનાવીને મને પણ જરૂરથી કમેન્ટ